ભરૂચ શહેર અને જિલ્લા અને રાજ્ય તેમજ રાષ્ટ્રીય ધોરી અને આંતરિક માર્ગોના સમારકામ સાથે રસ્તાઓની આજુબાજુના ગેરકાયદેસર દબાણો કાયમી ધોરણે દૂર કરવા, વરસાદી પાણીનો કાયમી નિકાલ કરવાની માંગ સાથે જિલ્લાના જાગૃત નાગરિકો દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। અમારી જેવા ઘણા સામાજિક કાર્યકર્તાઓ રસ્તાની ત્રાહિત જે હાલત છે, જેના કારણે કેટલા લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે। ખબર નહીં તંત્રનું પેટનું પાણી શા માટે નથી હલતું, કેમ કે ઇલેક્શનમાં મત લેવાના હોય ત્યારે ઘર ઘર દેખાય છે અને ઘર ઘર તિરંગાઓ પણ વેચવામાં આવે છે, પરંતુ આજે જ્યારે આ ખરાબ રોડ રસ્તાના લીધે ઘણી સમસ્યાઓ આમ જનતા વેઠી રહી છે, ત્યારે એક પણ અધિકારી કે એક પણ ચૂંટેલા જનપ્રતિનિધિ પક્ષનો હોય કે અપક્ષનો હોય કોઈ પણ બોલવા માટે આજે તૈયાર નથી। આજે કેટલાક જાગૃત નાગરિકો દ્વારા આજે ભરૂચ જિલ્લા કલેક્ટરને કેટલાક મુખ્ય હેતુઓની ઉપર આવેદન પાઠવવા માટે આવ્યા છે, જેમ કે ભ્રષ્ટાચાર મોટા પાયે થઈ રહેલો છે, દબાણના પ્રશ્ન છે, રોડ રસ્તા સારા નથી, રોજગારી બાબતે પ્રશ્ન છે। તો આવી અનેક માંગોની સાથે જિલ્લા કલેક્ટર સાહેબને શક્તિ પ્રદર્શન કરી ભરૂચ જિલ્લાની ટીમ દ્વારા, બોલશે ભરૂચની ટીમ દ્વારા આજે જિલ્લા કલેક્ટરને આવેદન પાઠવવા માટે અમે બધા ઉપસ્થિત થયા છે।